त्रिवेदी मेवाड़ा ब्राह्मण परिषदना थोड़ा पीछे से हम लोग सब जवाबदारी आपी है એ જવાબદારી બધાના સાથ સહકારથી આગળ વધી રહ્યા છે. ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ ડાકોરના 835 ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ પંચ તરફથી અખિલ હિન્દ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ પરિષદની કારોબારી કમિટીની મિટિંગનું આયોજન કરવા માટે અમે એમને આમંત્રણ આપેલું. જે આમંત્રણનો સહર્ષ સ્વીકાર કરી એમને એ બધા સમસ્ત આખા દેશમાંથી 14 વિભાગના પ્રતિનિધિઓ ડાકોર ખાતે પધાર્યા છે અને સમાજને કેમ આગળ લઈ જવો અને સમાજમાં યુવાધનને કેવી રીતે આપણે એમની ઉન્નતિ કરવી એ બાબતે આજે ત્યાં કારોબારીની મિટિંગ યોજેલ છે. ત્રિવેદી મેવાડાના જે ઉત્કર્ષ માટેના કેવા કાર્યો હાલ હવે આ મિટિંગ બાદ થશે? અમે 2007થી ડાકોર 835 ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ પંચનો વહીવટ સંભાળ્યા બાદ આ સંસ્થાનો ઉન્નતિ ઉત્તર કરેલી છે અને જે જોઈ અને સમગ્ર તે સમાજ અત્યારે આવ્યો છે તે લોકો પણ ખૂબ ખુશ થયા છે અને અમે આપણા સમાજને વર્ષો વર્ષ દરેક રીતના પ્રોગ્રામો કરીએ છીએ, જેમાં યુવાનોને કેજીથી લઈને પીએચડી સુધીના વિદ્યાર્થીઓને ચોપડા આપીએ છીએ, એમને દફતર પણ આપીએ છીએ. ચૈત્ર મહિનાનો વદ પડવે ઈષ્ટ દેવતા એકવી દાદાના પાટોત્સવમાં દર વર્ષે નિયમિત 2 બસો લઈ અને અમે દર્શન પણ કરાવીએ છીએ. સન્માન કરવા માંગે છે. પંચના પ્રમુખ શ્રી રોહિતભાઈ જોશીને વિનંતી કે તેઓ વિનયભાઈ ગોરનું સન્માન કરશે. વેદપાઠી અખિલ હિન્દ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ પરિષદની કારોબારી સમિતિ ડાકોર મુકામે યોજવાનું જે આમંત્રણ આપેલું, જેને પરિષદના હોદ્દેદારોએ સ્વીકારીને આજનો દિન નક્કી કરતા આજના શુભ દિને અખિલ હિન્દ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ પરિષદના વધારે પ્રમુખ શ્રી જયપ્રકાશજી પાનેરી, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ભરતભાઈ જોશી, મંત્રીશ્રીઓ, કારોબારી સભ્યશ્રીઓ અને અખિલ હિન્દના ટ્રસ્ટી તેમજ મારા ડાકોરના વડીલો, મારા ટ્રસ્ટી મિત્રો અને અમારા આમંત્રણને માન આપી અત્રે પધારેલ તમામ ભાઈઓ તથા બહેનોનું હું ભાવભીનું સ્વાગત કરું છું. અને આપણા પરિષદના પ્રમુખ જયપ્રકાશ મણિલાલજી પાનેરી કે જેઓ અકેડમી ખેરવાડાના રહેવાસી છે અને હાલ ધંધાર્થે મુંબઈ મુકામે રહે છે અને જેઓ એક પ્રખ્યાત ઉદ્યોગપતિ છે અને મુંબઈમાં પોતાનું ઔદ્યોગિક એકમનું સંચાલન કરે છે અને સમાજ સેવામાં પણ તેઓએ ઉત્તમ અનુસરણીય ઉદાહરણ રૂપ જવાસ વિભાગના ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજમાં પણ અધ્યક્ષ તરીકે સામૂહિક લગ્ન ઉપનયન સંસ્કારની ઘણા વર્ષો સુધી ભવ્ય સફળતાપૂર્વકનું આયોજન તેઓએ કરેલું છે અને તેઓની જવાસ વિભાગ તરફથી હાલના પ્રમુખ તરીકેની નિમણૂક થતાં
અખિલ હિન્દ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ પરિષદમાં ખૂબ ઉત્તમ કામગીરી કરી રહેલ છે. તેઓનું યોગદાન તન મન અને ધનથી તેમજ દીર્ઘદ્રષ્ટિથી અખિલ હિન્દ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ પરિષદના વસંતવાડી તેમજ એકલિંગી અતિથિ ગૃહનું ખૂબ સારું સંચાલન કરી અદ્યતન સુવિધાઓ તેઓ સાથે મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ભરતભાઈ ગૌરીશંકર જોશી કે જેઓ બીએસસી LLM છે, તાલુકા વિકાસ LIC અધિકારી પણ તેઓએ ફરજ બજાવેલી છે. તદુપરાંત તેઓ રાષ્ટ્રીય સેવક સંઘ એટલે કે RSSના 1973 થી 1983 સુધી સહમંત્રી, સાબરકાંઠા જિલ્લામાં વિવિધ પદો ધારણ કરેલા છે અને હાલ પણ તેઓ જિલ્લા ઘણા વર્ષોથી મોડાસા વિભાગ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજમાં વિવિધ પદ એટલે કે મહામંત્રી, પ્રમુખ અને હાલ મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સેવા આપે છે. તેઓની સાથે અખિલ હિન્દ ત્રિવેદી મેવાડા છાત્રાલયના મંત્રી તરીકે રાધેજા નિવાસી બસકોશી વિભાગના શ્રી પ્રકાશભાઈ મધુસૂદનભાઈ પંડ્યા કે જેઓએ સમાજમાં દાન લાવવાની એક ઉત્તમ કામગીરી કરી આજ સુધી લગભગ 15 થી 16 લાખ રૂપિયા જેવું માતબર દાન સમાજ માટે લાવ્યા છે અને એટલી બધી ઉત્તમ ઉદાહરણીય કામગીરી કરેલી છે કે જેઓનો રહેશે. અને તેઓ સાથે પ્રવાસ વિભાગના શાંતિલાલ પન્નાલાલજી વ્યાસ કે જેઓ વ્યાસજી બહુઆયામી વિદ્વાન, MSc, MA, MCom વિવિધ વિષયોમાં અનુસ્નાતક તરીકેની જેઓએ ડિગ્રી પ્રાપ્ત કરી છે તેમજ ભારતીય સેના માટે પ્રી કમિશન આર્મી તાલીમ મેળવેલી છે અને ઘણા વર્ષો સુધી વ્યાસ જેઓ પણ મહામંત્રી તરીકે ખૂબ સારી ને ઉદાહરણીય રીતે કામગીરી બજાવી રહેલ છે. તેઓ સાથે 835 ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ પંચના સભ્ય અને ઉત્તમ કામગીરી કે જ્યારે 108 કહીએ પિતાનું પ્રથમ સંતાન તેઓનું લગ્ન ડાકોરના 835ના ખૂબ ઉત્તમ કામગીરી કરનાર પરિષદમાં વર્ષો સુધી વિવિધ પોસ્ટ ઉપર સેવા આપનાર હરિનારાયણ મોતીરામ મહેતા કે જે અમારા આત્મીયજન છે, તેમના પુત્ર વધુ છે અને તેઓએ ગુજરાતના વિવિધ ક્લબોમાં ખૂબ ઉત્તમ કામગીરી કરી આપના હાલના પ્રધાનમંત્રી કે દેશ આપણે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે તેઓનું પણ એમને અભિવાદન કરેલું અને તેઓના હાથે શિલ્ડ એનાયત લીધેલા તેવા ભાવનાબેનનું પણ આ પ્રસંગે અત્રે પધારેલ છે. તેઓ તથા તમામ ટ્રસ્ટીગણ, કારોબારી સમિતિના તમામ સભ્યશ્રીઓ અને આપણા 835 ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ પંચસભાના તમામ જ્ઞાતિજનો, 836 ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ ડાકોરના વિવિધ પોસ્ટ શોભાવી રહેલ તમામ સમાજના બ્રાહ્મણોનું અત્રે ઉપસ્થિત થયેલ છે તેમનું હાર્દિક સ્વાગત કરું છું.
ભાગવતની કથા આપેલી અને આ કથાના દાનમાંથી આ રૂમો બનેલી આગળના ભાગની 10 રૂમો. ઓ ભાઈ ફરીથી રોહિતભાઈ જન્મિતરામ જોશી એમના ફાધર. અને નેક્સ્ટ આગળની સ્લાઇડ એના પછીની ભાઈ જે અત્યારે આપણે બેઠા છે એ આગળનો ભાગ ગણાતો હતો. આ જે ફોટા જોયા એ આગળના ભાગના ફોટા હતા. સન 2007માં અહીંયા પહેલી કથા ભાગવત કથા ત્રિલોચનભાઈ કાપડિયા પરિવાર જે આ સંસ્થામાં મોટા દાતા છે એમના કુટુંબની ભાગવત કથા પહેલી થયેલી. ત્યારબાદ આ સંસ્થાનો ઉદ્ધાર થયેલો અને અત્યારે આ વટવૃક્ષ બની છે. ત્રિલોચન કાપડિયા પરિવાર. જે અત્યારે અયોધ્યા ધામ તરીકે ઓળખાય છે. CR ભટ્ટ સાહેબ અને એ વખતની ટીમ 2008-9 શ્રાદ્ધઘાટ છે જે સ્લેબ જોઈ રહ્યા છો પહેલા પતરા હતા એમના વખતમાં નિર્માણ થયેલું. આ 6 AC રૂમો સંસ્થાની પહેલી CR ભટ્ટ સાહેબ પ્રમુખ તરીકે પહેલા આ ટાઈપની રૂમો બનાવેલી અને અત્યારે તમે જે વિભાગમાં રહ્યા છો આપણા એ રૂમો છે. આ નીચે વાડી વિભાગ છે જે અત્યારે અયોધ્યા ધામ તરીકે ઓળખાય છે. સન 2008-9માં વચ્ચેનો ભાગ જે આપણે અત્યારે નાસ્તો ને બધું કર્યું ડંકપુર ધામ તરીકે ઓળખાય છે. એના ઉપર સેકન્ડ ફ્લોર ઉપર 6 નોન AC રૂમો બનાવેલી એ CR ભટ્ટ સાહેબ વખતે બનેલી તેની એક ઝલક. જે અત્યારે કાત્યાની વિભાગ તરીકે ઓળખવામાં આવે છે. માં કાત્યાની વિભાગ તરીકે 6 નોન AC રૂમો સેકન્ડ ફ્લોર ઉપર ડંકપુર ધામ. અને અત્યારે આપણે અનુભવી રહ્યા છે એ આ 12 અમારી ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. આ તેની એક ઝલક છે 12 સભ્યોની. આ આગળના ભાગની આ બાંધકામની તસવીર છે ઝલક. સન 2011માં આગળના ભાગનું નવીનીકરણ બાદ થયા પર લોકાર્પણ નિમિત્તે સત્યનારાયણની કથા અને સંત શિરોમણી શ્રી હરિરામ બાપા ના હાથે રામાયણ કથાનું પારાયણ થઈને એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને ઘટ સ્થાપન કરવામાં આવ્યું હસ્તે પ્રમુખ શ્રી રોહિતભાઈ જે જોશી. તેની એક ઝલક. આ હરિરામ બાપા જે જલારામ બાપાના ભગત હતા સંત શિરોમણી શ્રી હરિરામ બાપા. આ આપણે જે હતા બેંકવેટ હોલ છે એની નીચેનો વિભાગ કૈલાસપુરી ધામ. આ સત્યનારાયણની કથા. જોશી.
આ ડીશોનું સ્ટેન્ડ આ આગળનું રસોડા વિભાગ છે, કૈલાસપુરી વિભાગનું. મુખ્ય પ્રવેશ દ્વારનું નિર્માણ કરવામાં આવ્યું. પ્રમુખ શ્રી રોહિતભાઈ જે જોશી અને જે નિર્માણ કરવામાં આવ્યું અત્યાર સુધીમાં આર્યસ દાનેશના સંસ્થાને જે મળ્યું હોય તો 4 લાખ રૂપિયાનું તેમના કાકા દ્વારા આપવામાં આવેલું આ નવીન પ્રભાત દ્વાર બનાવવામાં આવ્યું. સન 2016-17માં રસોડા વિભાગ અને વચ્ચેના ભાગનું સ્પાર્ટેક ટાઇલ્સ ફિટિંગ અને શ્રાદ્ધ ઘાટ જે અત્યારે છે એનું નવીનીકરણ કરવામાં આવ્યું. પ્રમુખ શ્રી રોહિતભાઈ જે જોશી. આ શ્રાદ્ધ ઘાટ છે અમારો, જે અમારે શ્રાદ્ધની વિધિ કરવામાં આવે છે. આ અત્યારે નવીનીકરણ કરેલ શ્રાદ્ધ ઘાટ જેની અંદર રોજ વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવામાં આવે છે. આ આપણો વચ્ચેનો ડંકપુર ધામ વિભાગ. રામનવમીના દિવસે એનું ખાતમુહૂર્ત કરવામાં આવેલું અને તેમની આગળના ભાગમાં 3 ડિલક્સ રૂમોનું પણ નિર્માણ કરવામાં આવેલું, તેની ઝલક આવશે. આ બેન્ક્વેટ હોલ એસી નારાયણ બેન્ક્વેટ હોલ જે અત્યારે આપણી મીટિંગ ચાલી રહી છે એના ખાતમુહૂર્તની ઝલક છે. આ બેન્ક્વેટ હોલ આ રીતે આખું નિર્માણ પામેલું. આ એસી બેન્ક્વેટ હોલ રૂમોની ઝલક છે, ડિલક્સ રૂમોની. એકાદશી ઉદ્યાપન સમાજના લોકોને વિના મૂલ્યે, કેવડાત્રી ઉદ્યાપન, સામા પાંચમ, પછી અહીંયાથી સિદ્ધપુર લઈ જઈને માતૃશ્રાદ્ધ કરાવવામાં આવ્યું તેની ઝલક આવશે, એ પણ વિના મૂલ્યે. અને દર દિવાળીના દિવસે દીપ દર્શનનો કાર્યક્રમ કરવામાં આવે. જે આપણા વડીલો દેવ થઈ ગયા હોય એને દિવાળીના દિવસે દીવા કરવા માટે ગોમતી ઘાટ ઉપર એનું આયોજન કરવામાં આવે છે. અને છેલ્લે અમે અમારા સમાજ માટે જે ડાકોરમાં અવેલેબલ નથી એના માટે અમે અંત્યેષ્ટિ કીટ પણ તૈયાર કરીને ચાલુ કરી છે કે જે કોઈ લોકોને અગવડ ના પડે અંત્યેષ્ટિ કીટનું પણ આયોજન આ સંસ્થા દ્વારા ચાલુ કરવામાં આવ્યું છે, તેની ઝલક આવશે. હવે 11 સામા પાંચમ, કેવડાત્રી ઉદ્યાપન, સંકટ ચતુર્થી, આ સમૂહ યજ્ઞ પવિત્રની ઝલક છે. આ અમારા જે સમાજના છોકરાઓ વેદ પાટી થયા એમનું સન્માન કરવામાં આવ્યું તેની ઝલક. આ સમૂહ યજ્ઞ પવિત્રની હમણાં કરવામાં આવી તેની ઝલક છે. આ હમણાં દીપ દર્શન આપણા દીપ પ્રાગટ્ય વખતે આવેલા વિનયભાઈ એમનું સન્માન કરવામાં આવ્યું, સન્માન પત્ર આપે. આ સર્વરોગ નિદાન કેમ્પ એ દરેક સર્વ માટે, એવું નથી કે જ્ઞાતિ માટે અમે કરીએ છીએ. આ તેની ઝલક છે. આ છોકરાઓને સ્કૂલ બેગ અને ચોપડા વિતરણ જુનિયર કેજી થી PhD સુધી જે અત્યારે નીચે ઓફિસમાં ચાલે છે દર વર્ષે આ રીતે આપવામાં આવે છે. 2007 થી આ અવરીતપણે સંસ્થા દ્વારા પ્રગતિ કરવામાં આવે છોકરાઓ માટે.
ડાકોર મુકામે તેની ઝલક આવશે. પચીસમું અધિવેશન અખિલ હિન્દ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ પરિષદનું અહીંયા થયેલું. આ જે તે વખતના નામાવલી છે પ્રમુખોની. આ ડોંગરેજી મહારાજે જે કથા કરેલી અહીંયા બ્રાહ્મણની વાડી માટે અહીંયા અંબાડી, તેની એક ઝલક છે. ત્યારબાદ સન 2009માં અખિલ હિન્દ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ પરિષદની કારોબારીની મિટિંગ અહીંયા CR ભટ્ટ સાહેબ વખતે થયેલી, તેની એક ઝલક. એ વખતે કૈલાસપુરી ધામમાં નીચેના વિભાગમાં આ વખતે AC બેન્ક્વેટ હોલ નહોતો. આ જે કઈ સંસ્થાએ પ્રગતિ કરી છે એ અમારી ટીમ દ્વારા કરવામાં આવેલી છે. જય રણછોડ. पंच डाकोर के सभी कार्यकर्ता के सदस्यगण, पधारे हुए सभी सज्जनों, समाज के देवियों, मैं अखिल हिंद ब्राह्मण परिषद छात्रा की ओर से आप सबका हृदय से अंतिम छोर से हार्दिक स्वागत और अभिनंदन करता हूँ। समय को ध्यान में रखकर हम आगे की गतिविधि करेंगे। मैं गत कारोबारी जो बैठक हुई उसकी मीटिंग का वाचन करता हूँ। इससे पूर्व ये जो 835 त्रिवेदी मेवाड़ा ब्राह्मण पंच, इनके कार्य का जो देख करके ऐसा लग रहा है कि अब इनका जो रिपोर्ट कार्ड है उसका तो कोई अंत नहीं है। इसके लिए बहुत बहुत 835 त्रिवेदी मेवाड़ा ब्राह्मण पंच को हार्दिक अभिनंदन, स्वागत। अखिल हिंद त्रिवेदी मेवाड़ा ब्राह्मण परिषद बैठक विवरण दिनांक
29 दिसंबर 2024 रविवार, समय दोपहर 12:30 बजे। अध्यक्षता श्रीमान जयप्रकाश एम पानेरी प्रमुख, सानिध्य श्रीमान भरत भाई जोशी मैनेजिंग ट्रस्टी। उद्देश्य सबका साथ समाज का विकास बैठक की कार्यवाही का कार्यसूची अनुसार क्रम से की गई। शुभारंभ और श्रद्धांजलि। बैठक का शुभारंभ प्रार्थना सभा के साथ हुआ। इसके पश्चात समाज के दिवंगत सदस्यों को श्रद्धांजलि अर्पित की गई। इस प्रकार निम्न सज्जनों के निधन पर शोक व्यक्त किया गया। श्रीमती कमलाबेन धर्मपत्नी गिरीश भाई गो, श्रीमती लीलाबा मातुश्री श्री हर्षद भाई पंड्या, श्री महेंद्र भाई पिता श्री शरद भाई पंड्या। अन्य दिवंगत समाजजनों को भी श्रद्धांजलि अर्पित कर उनकी आत्मा की शांति के लिए प्रार्थना की गई। 2 मिनट का सभा ने मौन रख शोक संवेदना व्यक्त की। गत बैठक का अनुमोदन। 28 सितंबर 2024 की बैठक की कार्रवाई का वाचन किया गया और सर्वसम्मति से सभा ने मंजूरी प्रदान की। एजेंडा नंबर 3, बसंतवाड़ी रिपेयरिंग कार्य। पूर्व बैठक में मरम्मत विषय को आगे बढ़ाते हुए मरम्मत कार्य चरणबद्ध रूप से प्राथमिकता एवं वरीयता के आधार पर संपन्न होगा। कार्य विवरण: खिड़कियां, वेंटिलेशन, फ्रेमिंग के साथ दरवाजे बदलना, पीओपी आवश्यकता अनुसार कमरों का मरम्मत एवं सजावट कार्य, कमरों में बेड एवं डंडक गजों की पूर्ति, बसंतवाड़ी की सीढ़ियां एवं गैलरी में रेलिंग कार्य, वॉशरूमों में आवश्यकता अनुसार कार्य, पेंटिंग कलर कार्य प्रायोरिटी के अनुसार करना। भरत भाई पंड्या, पांडेरवाड़ा वीरपुर विभाग द्वारा 18 रिवॉल्विंग चेयर भेंट की गई। पूर्व में भी उन्होंने एक लिंक अतिथि गृह में फर्नीचर और अन्य सामग्री का योगदान दिया है। संस्था आपका आभार धन्यवाद व्यक्त करती है। समाज एकलिंग दादा से प्रार्थना करती है आपका परिवार खुशहाल, स्वस्थ, प्रगति और समृद्धि प्राप्त करे। आपका प्रतिष्ठान रिफ्लेक्शन लाइफ स्टाइल की उत्तरोत्तर प्रगति व समृद्धि को प्राप्त करे। दादा से प्रार्थना। बसंतवाड़ी सोलर सिस्टम कार्य हेतु 3 मीटर होने पर रुकावट आ रही थी। विशेषज्ञों से राय लेकर विधिवत सोलर सिस्टम लगाने के लिए गुजरात विद्युत निगम में आवेदन किया जाएगा। स्वीकृति प्राप्त होने पर कार्य प्रारंभ किया जाएगा। अनुमानित लागत एस्टीमेट अनुसार करीब रुपया 5 लाख से अधिक खर्च होगा। भामाशाहों से अपील व अनुरोध है कि वे इस पूर्ण कार्य में योगदान दें। जैसे एकलिंग जी स्थित अतिथि गृह में सोलर सिस्टम आदरणीय मैनेजिंग ट्रस्टी भरत भाई गौरीशंकर जोशी जी द्वारा लगाया गया है, जिससे प्रति माह करीब 25,000 रुपये की बचत हो रही है। अतः संस्था भरत भाई जोशी साहब का आभार व धन्यवाद व्यक्त करते हैं। एकलिंग दादा से प्रार्थना करते हैं कि आप व आपका परिवार खुशहाल, स्वस्थ व समृद्धि को प्राप्त। अतिथि गृह सोलर सिस्टम में अभिवृद्धि हेतु 57,556 रुपये का एस्टीमेट प्राप्त हुआ है। वह जनरेटर मरम्मत खर्च करीब 23,000 रुपये हुआ है। निवेदन है सहयोग करें। अतिथि गृह में सुविधाएं बढ़ाने का कार्य प्रगति पर है, जिससे एकलिंग दादा व कात्यायन देवी के दर्शनार्थ जातिजन आते हैं, उन्हें अतिथि गृह में अधिक सुविधा उपलब्ध हो। अन्य क्षेत्र का प्रारंभ श्री नरेश भाई भट्ट वापी के सहयोग से शुरू किया गया, जिससे जाति बंधुओं को घर के समान रियायती दर से भोजन मिल सके। संस्था सब्सिडी दानदाताओं के सहयोग से दे पा रही है। संस्था नरेश भाई भट्ट का आभार व्यक्त करती है। एकलिंग दादा से प्रार्थना है कि आप व आपका परिवार खुशहाल, स्वस्थ व समृद्धि को प्राप्त करें। साथ ही उन सभी दानदाताओं का भी आभार व्यक्त करते हैं जिन्होंने अतिथि गृह में सुविधा अभिवृद्धि के क्रम में सामग्री एवं धनराशि भेंट की। दीपावली के बाद बड़ा वाटर कूलर बसंत भाई और पंकज भाई ईश्वर लाल त्रिवेदी वीरपुर विभाग द्वारा भेंट किया गया। 36 कमरों का दान छोटे बच्चों के लिए झूला शरद चंद्र पंड्या जी द्वारा भेंट किया गया। नगद राशि विभिन्न दानदाताओं से प्राप्त हो रही है। संस्था सभी का आभार धन्यवाद कृतज्ञता व्यक्त करती है। समाजजनों से अपील है व अनुरोध करते हैं कि इस क्रम में आगे बढ़ाने अपने परिवार के विशेष अवसरों, जन्मदिन, विवाह वर्षगांठ, धार्मिक अनुष्ठान, शिक्षा व अन्य विभिन्न क्षेत्रों में उपलब्धि, गृह प्रवेश, वरिष्ठ जनों की पुण्यतिथि, मांगलिक अवसरों पर अनुदान दे। बैंक विवरण व QR कोड ग्रुप में साझा किया जाएगा। रिक्त पदों पर नियुक्ति
शिक्षण समिति चेयरमैन श्रीमान हरिशंकर जी व्यास द्वारा इस्तीफा देने पर उनके स्थान पर श्री प्रकाश एस जोशी बाम विभाग को जिम्मेदारी सौंपी जाती है। श्रीमान हर्षद भाई पंड्या जी महामंत्री द्वारा इस्तीफा देने पर उनके स्थान पर श्रीमती भावना शैलेश मेहता डाक विभाग को महामंत्री की जिम्मेदारी सौंपी जाती है। साथ ही सभी बैंकों में श्रीमान हर्षद भाई पंड्या जी के स्थान पर श्रीमती भावना एस मेहता का नाम जोड़ने का प्रस्ताव लिया गया। उप प्रमुख सभ्यों द्वारा प्राप्त सुझावों को मान रखते हुए वरिष्ठ महानुभावों के अनुभवों का संस्थान को लाभ प्राप्त करने सलाहकार समिति का गठन किया जाता है। श्री नरपत भाई एस त्रिवेदी, श्री रमणीक भाई एस त्रिवेदी, श्री नर्मदा शंकर एस तरवाड़ी, श्री हसमुख एन पंड्या, श्री शिवराज भाई एन भट्ट, श्री ऋषिराज भाई एन भट्ट। एगलिंग जी अधिग्रह समिति का गठन किया गया, जिसके सदस्य हैं श्री नीलेश भाई एस भट्ट, श्री भरत भाई एस पंड्या, श्री हरिशंकर जोशी, श्री चिराग भाई एस त्रिवेदी, श्री गोमती शंकर जी पंड्या, श्री गिरीश भाई टी मेहता, श्री योगिन के उपाध्याय, श्री धीरेन्द्र भाई एन जोशी। वसंतवाड़ी एवं एगलिंग की अतिथि गृह में मरम्मत एवं सुविधा के लिए समस्त खर्च हेतु प्रमुख व महामंत्री को अधिकृत किया जाता है। महामंत्री श्री शांतिलाल व्यास ने सभी सदस्यों को बैठक में उपस्थित और सक्रिय गरिमा में चर्चा के लिए धन्यवाद, साधुवाद, आभार व्यक्त किया गया। बैठक का समापन राष्ट्रगान से साथ हुआ। धन्यवाद। इसको अनुमोदन कर दें।